મારું ચુવાડ હા. હે માં દયા કરજો, એની સાગર રહેજો, સદાય માટે માં ભેળા રહેજો. દામોદ રાજભાઈ ખોડિયાર. સાતનો સમય છે, એક બે ભજન તો બહુ સારા. સાચી વાત છે. સવાર સાંજ આપણે ભગવાનનું નામ અને સ્મરણ કરીએ છીએ. અને જો આજે તમારો ભજન સાંભળવાનો જો મૂડ હોય તો એક ગુરુની રચના સંભળાવું બહુ છું. સરસ, સંભળાવો. તો ગુરુ તારો પાર ન પાયો, હે ન પાયો, હે ન પાયો રે પૃથ્વીના માલિક હજી તમે રે, તારો તો હે અમે તરીએ. વાહ વાહ, સરસ. આ છે ગુરુની વાણી. બહુ અને સરસ. ગુરુની વાણી જેટલી આપણે રટીએ એટલું આપણું લક્ષ્ય ગુરુમય બનતું જાય છે. મમ્મી, હા બેટા. સાંજનો ટાઈમ થઈ ગયો છે, રસોઈ બનાવવાની છે. મેં કીધું શું બનાવું પૂછી લઉં તમને. રતનના આવવાનો ટાઈમ થઈ જશે, તો હમણાં મોડું થઈ જશે રસોઈ બનાવવાનું. શું બનાવું? જો બેટા, આ તો રોજનું થયું. તને જે એક લાગે તો બનાવી દે ને બેટા. સારું, મને એમ થયું લાવ પૂછી જો ટાઈમ થયો છે પૂછી બનાવું. બેટા બરાબર છે, મને પૂછ્યું, પણ તને જે યોગ્ય લાગે તો બનાવી દે. લેટ આવી, હવે આટલું લેસન તું કરી લે તારી રીતે. હા ને, અને હું રસોઈ બનાવું. સારું, દાદા કરાવશે, દાદાની લાડલી છે. એમને લેસન નહીં કરે જાતે, કહું છું દાદા કરશે. હા ને, કરાવે. પપ્પા આને થોડું લેસન કરાવી દો. ભલે અહીંયા આવી જા, મારી પાસે બેસ. હા, અહીંયા આવ, મારી પાસે બેસ, હું તને લેસન કરાવું છું. મારી કાવ્યા તો બહુ મને વાલી છે અને કાવ્યાને હું દરરોજ લેસન કરાવું છું. હા કાવ્યા, ચલો આજે શું લેસન કરવાનું છે? અરે વાહ, શબ્દોમાં લખવાનું છે. તો ચલો આપણે પહેલો શબ્દ લઈશું, સરસ મજાનો. અહીંયા શું લઈશું? હું શબ્દ લખી આલું એ રીતે તારે લખવાના છે. જો કાવ્યા, આ જે શબ્દ લખું છું એવો શબ્દ તારે અહીંયા સામે લખવાનો છે. અને બીજો શબ્દ લખું છું મ ગ ન. બરાબર? આ બે શબ્દ અહીંયા લખ્યા એ પ્રમાણે તારે અહીંયા સામે લખવાના છે. ઓકે? બરાબર. બહુ જ ડાઈ મારી દીકરી, હવે ભણવામાં હોશિયાર થશે. લાય પાયલ પાણી આલ ને. આવી ગયો બેટા તો? હા મમ્મી. શું મચ્છર થાકેલા લાગો છો? થાકી ગયો આજે. કોઈ બેટા ટેન્શન ભર્યું તારું વાતાવરણ એવું લાગ્યું તારું મોઢું બેટા. કેમ? ટેન્શન તો મમ્મી ટેન્શન બી છે અને સાથે સાથે થોડી ખુશ ખબર પણ છે આપણા ઘર માટે. બરાબર. પણ એના કરતા મને ટેન્શન વધારે લાગે છે એ વાતનું. એવું કેમ બેટા? એવું કેમ બેટા? માંડ કરીને મમ્મી અહીંયા અમદાવાદમાં સારી એવી નોકરીમાં સેટલ થયો હતો હા હા બેટા. અને આજે પ્રમોશન મળ્યું મને. પ્રમોશન મળ્યું. એ તો સારું હા, કહેવાય ને. તો એ તો સારું કહેવાય બેટા. પણ મમ્મી સારું કહેવાય, વાત સાચી વાત છે, પણ છે મહારાષ્ટ્રમાં કંઈક અમરાવતી નામનું કોઈ શહેર છે ઓહો, અને ત્યાં મારી પોસ્ટિંગ આવી છે. એટલું બધું દૂર બેટા? હા મમ્મી, હવે હું એ વિચાર કરી રહ્યો છું હા, કે હા. હું શું કરું હવે. અરે વાહ. હવે
ઓફર લેટર તો આવી ગયો છે. હા બેટા. હવે જવું કે ના જવું, અહીંયા પરિવાર મારા આપણો મસ્ત સેટ થઈ ગયો છે અને આ લેટર આવી ગયું. એ સાચું છે બેટા, પણ આ નોકરી કહેવાય બેટા. હવે જ્યાં ઓર્ડર હોય ત્યાં જવું એ પડે બેટા. તો બેટા જવું તો પડશે ને બેટા, શું કરશો બેટા? હા, પણ અહીંયા અમદાવાદમાં હોત તો સારું હતું, કારણ કે જગ્યા સારી સેટ થઈ ગઈ હતી, આપણું ઘર પરિવાર બધું સારું સેટ થઈ ગયું હતું ને. હવે પપ્પા અમારે પ્રમોશન નું લેટર આવ્યો છે અને જવાનું છે અમરાવતી. બરાબર છે. હા, હવે આમ તો પ્રમોશન છે તારું, બહુ આનંદની વાત છે. અને આને ટ્રાન્સફર ઓર્ડર પણ છે. તો મહારાષ્ટ્રમાં કોઈ અમરાવતી શહેર છે ત્યાં એને શિફ્ટિંગ કરવાનું છે. તો એમાં શું છે, કઈ વાંધો નહીં ચંદન, જવું પડે. નોકરી છે, નોકરી ગમે ત્યાં હવે આપણે કરવા જવું પડે ને, આપણી તૈયારી રાખવી પડે બેટા. પપ્પા તૈયારી વાત તો ઠીક છે, ઓફિસમાંથી પણ બધું સેટલમેન્ટ કરી દીધું છે કે ત્યાં રહેવાનું, જમવા, ખાવા પીવાનું બધી જ સગવડ ઓફિસ તરફથી થઈ જાય છે. પણ ત્યાં અલગ જગ્યા, અલગ માણસો, મને ફાવે ના ફાવે, એટલે હું એ ટેન્શનમાં છું કે હું શું કરું હવે. એવું ના હોય ચંદન, જો જોબ તો તારી જે સર્વિસ છે એ ટ્રાન્સફરેબલ છે અને ઓલ ઇન્ડિયામાં તારી ટ્રાન્સફર થઈ શકે છે. તો મહારાષ્ટ્ર એ આપણું પડોશી રાજ્ય જ છે અને ત્યાં જવામાં કંઈ તારે ખચકાટ અનુભવવાની જરૂર નથી. નોકરી અર્થે અને ધંધા અર્થે, અને અમારામાં એક કહેવત પણ છે કે દીકરા તો દેશાવર શોભે. એમ જો તારે મહારાષ્ટ્રમાં નોકરી આવી હોય તો તું ત્યાં પ્રેમથી જઈ શકે છે અને તને ત્યાં કોઈ તકલીફ પડે તો હું બેઠો છું અહીં રે મદદ કરવા વાળો. હા બેટા, જો તારા પપ્પાએ કહ્યું એ સાચું કહ્યું ને, કે નોકરી ગમે ત્યાં આવે ત્યાં આપણે જવું પડે બેટા, બરાબર? બધી જ વાત તમારી સાચી, જવું પડશે બેટા. જવું પડશે, બધી વાત તમારી સાચી અને જવું જ પડશે. એના વગર તો છૂટકો નથી, કેમ કે આ નોકરી વગર બીજો છૂટકો નથી. અત્યારે હું સારું એવું આ નોકરીમાં મારું સ્ટેટસ બની ગયું છે અને હવે હું એવું વિચારું છું કે હું એકલો તો નહીં જઈ શકું, કારણ કે મને જમવાનું બનાવવાનું બધું મને આવડતું નથી. એ લોકો મને રહેવા માટે કોટેજ એક આપે છે, પણ મને આવું બધું કંઈ ફાવતું નથી. જો તમારા લોકોની મંજૂરી હોય તો હું, પાયલ અને કાવ્યા. હા તો બરાબર છે, કઈ વાંધો નહીં. તું કારણ કે એ લોકોએ એવી ઓફર કરી છે ત્યાંથી કે તમારા બેબીને ભણવાની પણ જવાબદારી અમારી. હા બરાબર છે, કંપની તરફથી ઘણી સગવડો મળતી હા, હોય મળે જ છે સગવડો, અને તારી પોસ્ટિંગ બી સારું છે. હા, એટલે કઈ વાંધો નહીં. તું પાયલ ને કેમ બેટા, તને કેમ બા દાદા વગર નહીં ફાવતું મારા દીકરા? તો બેટા એવું ના ચાલે ને. હવે આપણે બહાર જવાનું છે તો તું, હું, તાર મમ્મી, આપણે 3 જણ રહીશું બેટા એક ત્યાં. પણ બીજું નહીં ફાવતું બેટા, તો હવે શું કરશું? હવે બા ને દાદા ને તો બધાને તો આ ઘરેથી જવાય નહીં ને. હા, એક કામ કરીએ, આપણે બાને એકલાને લઈ લઈએ તો ચાલશે આપણી જોડે? ચાલશે ને? બારી જોડે રહીશ ને પછી તું, બા, મમ્મી અને તું. ઓકે બેટા? ઓકે મારો ડાયો દીકરો, જાઓ બેટા રમો. હો બેટા. જોયું ને બેટા, હવે શું કરવું, આવડી નાની છોકરીને પણ કેટલું. હા, એને કેટલો પ્રેમ છે અમારા ઉપર. તો બસ મને એ બધા જ વિચારો આવે છે કે આપણો આટલો હસતો ખેલતો પરિવાર મસ્ત, અને આ રીતે હવે જવાનું થશે તો આનું શું થશે આ ઘરમાં? જોયું પપ્પા, આટલી નાની કાવ્યાને પણ તમારા લોકોનો કેવો લગાવ છે. હોય જ ને બેટા, એ અમારાથી એનો ઉછેર થયેલો છે એટલે અમારા પ્રત્યે એની લાગણી અહોભાવ ખૂબ જ હોય, એ સ્વાભાવિક છે ને. તો પછી પપ્પા આનો નિર્ણય આપણે શું લઈશું? કાવ્યાની વાતમાં આવી ગયો અને તું પણ હાલ કહ્યું કે કાવ્યા, પાયલ ના અને પપ્પા, મેં ખાલી કીધું જ છે, પણ છેલ્લો આખરી નિર્ણય તમારો રહેશે. સાચી તમે વાત, જેમ કહેશો એ રીતે જ આપણા ઘરમાં આજ સુધી થતું આવ્યું છે અને આગળ પણ થતું રહેશે. તારી વાત સાચી છે ચંદન. જો જીવન નિર્વાહ કરવો હોય તો દુનિયાના ગમે તે છેડે જવું પડે તો જ આપણે ટકી શકીએ. બાકી મહારાષ્ટ્ર અને ગુજરાત કઈ દૂર નથી. એ વાત અને સાચી જો વાત છે. છતાંય કાવ્યાની લાગણી હોય, કાવ્યાનો એટલો તારી બા પ્રત્યે પ્રેમ હોય તો હું એમ કહું છું કે તું, પાયલ, કાવ્યા ને તારી મમ્મીને પણ તું સાથે લેતો જા. તમે ત્યાં રહેજો અને હું અહીંયા એકલો રહી શકીશ. તમે એકલા રહી શકશો પછી? પણ એકલો રહેવું જ પપ્પા તમને પડશે. ફાવશે તમને એકલાને? અરે સોનલ, તું એની ચિંતા ના કરે. એકલા રહેવું એ ટેવાઈ જવાશે, ધીરે ધીરે ટેવાઈ જશે. એમાં શું છે? એ બહુ સાચું, મોટી વાત પણ નથી એ. આજે જમવા બનાવવાનું, ચા અરે, પાણી, તમારે ઘડી ઘડીએ ચા જોઈએ. બધું જ એ થઈ જશે. જો આ બધા વિકલ્પોનું સોલ્યુશન છે, પણ તમને ઘડી ઘડી ચા જોઈએ, ચા કોણ પીવડાવશે? અરે એ બધું થઈ જાય, એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
પણ ચંદનની નોકરી એ એના જીવનનો મહત્વનો ભાગ છે અને એના ઉપર એનું જીવતર ટકી રહ્યું છે. એની નોકરીથી આપણે 4-5 જણાનું આપણું ભરણ પોષણ થાય છે. તો નોકરી માટે આવું કંઈ વિચારવાનું હોય જ નહીં આટલું બધું લાંબુ. હા જો તારે આ ટ્રાન્સફર લેટર મુજબ હવે ત્યાં જવાની તૈયારી કરો તમે. પપ્પા ટ્રાન્સફર લેટરમાં ડેટ તો આવતીકાલની જ છે. ઓહો એવું છે એમ? હા હું તો મને તો એમ થાય કે હું શું કરું હવે. ના 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 ના, આમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જો આવતીકાલની ડેટ હોય તો તમે આજ જ જવાની તૈયારી કરો. મમ્મી હા બેટા, આવીશો ને તમે? હા આવીશ બેટા. અને રહેશો ને મારી જોડે? કાવ્યા દોસ્તી આવીશ. તમારે બે તો બરાબર છે નોકરીનું, પણ તમે આજે કાવ્યા, મને બહુ હા વાલી છે. તમે કાવ્યા અને પાયલ તમે 3 ઘરે રહેજો. હા અને પપ્પા અવારનવાર હું તમને ફોન કરતો રહીશ. અરે કઈ વાંધો નહીં બેટા, તું મારી ચિંતા ના કરે. હું મારી રીતે મારું જીવન અહીંયા સેટ કરી દઈશ. અને એવું કઈ લાગે તો તમે અમને ફોન કરી દેજો. કોઈ વાંધો નહીં, મારી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે ત્યાં સુખરૂપ પહોંચો એ જ આપણે એની તજવીજ કરો હવે બરાબર. ફટાફટ. તો તમે તમારું પેકઅપ કરો. પાયલ, ઓ પાયલ, હા ચંદન બોલો ને, શું કામ હતું? જમવાનું બની ગયું છે? હા બની ગયું છે. અને પાયલ, હા હવે અત્યારે બધી વાતો સાંભળી ને, હા સાંભળી. તો આજે રાત્રે જ આપણે નીકળવાનું છે મહારાષ્ટ્ર માટે. તો કપડાં ને બધું તમે પેકિંગ કરો. હા અને જમવાનું પહેલા આપી દઉં પછી પેકિંગ ને એવું હા કરું. જમવાનું ને બધું પતી જાય પછી આપણે મોડા રાત્રે એમ તો 12-12:30 વાગ્યાની ટ્રેન છે આપણે, તો આપણે નીકળવાનું છે. અને મમ્મી પણ આપણી જોડે આવે છે. હા મને બી બરાબર. ફાવે ને અને હા મમ્મી આવે તો શું તને ફાવે અને મને ફાવે. કાવ્યાને પણ કાવ્યા ને ફાવે? અને કાવ્યા ના રે, હું તો કદાચ તો સેટ થઈ જાઉં પણ કાવ્યા બિલકુલ નહીં થાય સાચી મમ્મી. વાત છે. પણ મને ચિંતા પપ્પાની છે કે પપ્પા અહીંયા હા. ઘરમાં એકલા પડી જશે. હાસ તો પપ્પા એકલા જ થઈ જાય ને. તો પેલું પપ્પા એક કામ મમ્મી- કરો ને, ચલો ને તમે પણ અમારી જોડે. ના, 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 ભાઈ, આપણું આટલું બધું ઘર અહીંયા બંધ ના રખાય. અહીંયા શું બધા મારા પરિચિતો બધા આવતા હોય, આપણા સગાવાલા આવતા હોય અને એકાએક આપણે ઘર બંધ કરીએ સારું પણ નથી. એ વાત પણ અત્યારે સાચી તમે વાત. જાઓ અને ત્યાં તમે સેટ થાવ પછી આગળનું વિચારીશું. સાચી વાત છે. પાયલ તો તમે તૈયારી કરો હા વાંધો અને નહીં. આપણા જે કપડાં ને બધું પેકિંગ કરી નાખો. આપણે હા, નીકળવાનું છે આજે રાત્રે. એ હા હા ચલો પપ્પા, તો અમે જમી લઈએ. આપણે તમે બધા પણ જમી લો. જમીન પછી આપણે પેકિંગ નીકળીએ. અરે 6 વાગી ગયા. બહુ આજે મોડું થયું જાગવામાં. 6 વાગી ગયા. રામ 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 રામ, ભગવાન ભગવાન ભગવાન, એ ભગવાન. ભગવાન ગણપતિ દાદા શ્રી ગણેશાય નમઃ. પ્રથમ પહેલા તમને સબનું સ્વામી તમને સુડાળા રીતિ સીતેના દાતા દેવતા મેર કરોની મહારાજની વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નીલ વખતે કુરુમદેવ સુકારી સુક્ષરવદા. શ્રી રામ. ખરેખર આજે બહુ મોડું થયું છે. હજી મારે નિત્યકર્મથી પરવારી અને ભગવાનના દર્શન કરવા જવાનું છે, પક્ષીને ચણ નાખવા જવાનું છે અને આજે મારા મહત્વના કામે બહાર પણ જવાનું છે. લાવ ઝડપથી તૈયાર થાવ અને બહાર જવાની તૈયારી કરો. રાધે શ્યામ, રાધે શ્યામ, સીતારામ સીતારામ સીતારામ. લાવ મોડું થઈ ગયું. આજે 6 વાગે ગયા. હજુ મારે નિત્યકર્મ પરવારી અને મારે દેવ દર્શન જવાનું છે, મારે પક્ષીઓને ચણ નાખવા પણ જવાનું છે. ખૂબ મોડું થઈ ગયું. લાવ ફટાફટ. શ્રી રામ રામ, રાધે શ્યામ, રાધે શ્યામ, સીતારામ.
હેજી મને ચીણો ચીણો નાદ બુડાય ગુરુજી મારા આવે છે હેજી એની સવારીના સુર ભણાય ગુરુજી મારા આવે છે હે ગુરુજી મારા આવે સદગુરુજી મારા શરણ મને જો સાઈ સદગુરુજી મારા શરણ મને જો હે શરણ મને જો શરણો માને જો સાઈ સદગુરુજી મારા શરણ મને જો આવન જાવન ની બાવા ગલીઓ છે વાંકી આવન જાવન ની બાવા ગલીઓ છે વાંકી ગલીઓ ના છોટા અમને દેજો સદગુરુજી મારા શરણ મળે દો શરણ મળે દો રામ રામ શ્રી રામ ચાલો આજે હવેથી એકલા ચા પીવાની પણ આદત પડી ગઈ છે. આમ તો આ જગ્યા પર પાયલ, કાવ્યા, ચંદન, એની મમ્મી બધા સાથે બેસીને સવારનો ચા પાણી નાસ્તો કરતા, બપોરે જમતા. પણ ચાલો આટલું મોટું ઘર સાવ એકલું થઈ ગયું. લાવ ચાના વાસણ તો હમણાં મોડે ધોઈ દઈશ, પણ ત્યાં સુધી મારે મારી રોજની આજની લખવાની છે ને. હું દરરોજ મારી લાવ આ તો આજ મારી રોજની પર લખવાની શરૂઆત કરી દઉં.
એકલતા કદી એકલી નથી આવતી, સાથે ઉદાસી અને આંસુઓને લઈને જ આવે છે. ચાલતા ચાલતા હવે થાકી જવાય છે. એકલતાનો ભાર હવે બહુ વધી ગયો છે. લોકોની ભીડમાં પણ તન્હાઈ અનુભવાય છે. દિવસનો પ્રકાશ પણ અંધારામાં સામે ઝાંખો પડી જાય છે. રસ્તા પર ચાલતા પથ્થર અથડાય છે. આ એકલતા મને કોરી ખાય છે. એકાંતની ઉથલ પાથલ પાંપણોમાં છુપાઈ જાય છે. હાસ્યની પાછળ હૃદયની વેદના દબાતી જાય છે. પરિવારની યાદો એક પળ વિતાવી મુશ્કેલ થતી જાય છે. બધાના ગયા પછી હવે એકલતાનો સ્પર્શ મને સમજાય છે. અર્ધાંગીની વગર, ચંદન વગર, કાવ્યા વગર, પાયલ વગર શરીરમાંથી પ્રાણ જતો હોય ને કેવું વર્તાય છે. લાગે છે એકલતા કોરી ખાય છે. કહેવાય છે ને કે માણસ વરસાદમાં કોરો રહી શકે, પણ પરિવારની લાગણીઓની ભાવનાઓમાં તો ચોક્કસ ભીંજાઈ જાય છે. હૃદયની ઉથલ પાથલ ને પાપણમાં દબાવી રાખી છે. શબ્દ વચ્ચે ને મારી એકલતા દાટી દીધી છે. મુરઝાયા પછી પણ સુગંધ હજી અકબંધ છે. આ મેઘ નીચે ફૂલ કેટલી કથા દટાયેલી છે. શાંત પડેલા મારા આ ઘાવને હે ભગવાન ફરીવાર ન ઉખેડો. આ ઉછરડાઓ નીચે શું મારી પીડાને દાટી છે? મારા આંસુઓ સાથે ક્યાંક વહી ના જાય મારી વેદનાઓ. માટે આ સ્મિત નીચે ને મારી વ્યથા દાટી છે. જીવતે જીવ જે પૂરી ન થઈ શકી ક્યારે, જે ખબરમાં પરિવારની યાદોની પ્રતીક્ષાઓ દાટી. હસતો ખેલતો મારો પરિવાર છે, પરમાત્માને પ્યારો પરિવાર છે, પરમાત્માને પ્યારો પરિવાર છે. એ હસતો ખેલતો આ પરિવાર છે, પરમાત્માને પ્યારો પરિવાર છે, પરમાત્માને પ્યારો પરિવાર છે. હેલો લેડીઝ એન્ડ જેન્ટલમેન, નમસ્તે, સત શ્રી અકાલ, આદાબ, કેમ છો? ચંદનજી ભજીયા કાવ્યના કમલા બ્લોગમાં આપનું શાનદાર સ્વાગત છે. મિત્રો, આજનો અમારો પારિવારિક વિડીયો જેનું શીર્ષક છે એકલતા. મિત્રો, પરિવાર બહુ એક મોટી વસ્તુ છે અને પરિવારની સાથે રહેવું પણ એક બહુ મોટી વસ્તુ છે. એટલે હંમેશા પરિવારની સાથે રહો, હસતા રહો, ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ.